સાચું કહો છો કે ખોટું કહો છો? બરાબર. ભણીએ નહીં તો શું કહેવાય ખબર છે? ડોબા કરીને કહે. નહીં તો શું કહે? ડોબી છે. આપણે તો ડોબા કહે તો ગમે? બોલો ને. ના ગમે. એટલે આપણે બરાબર ભણવાનું. ભણવાનું કોને નથી ગમતું? હાથ ઊંચો કરો. એ કોઈ હાથ ઊંચો ના કરે, બધાને ગમે. બધાને ગમે. એમ જ રાખવાનું. રોજ બોલવાનું. તમને ભણવાનું બહુ ગમે છે. બોલો, મને ભણવાનું બહુ ગમે છે. હું સારી રીતે ભણીશ. હું સારા માર્ક્સ લાવીશ. પપ્પા મમ્મીને ખુશ કરીશ. પપ્પા મમ્મીના કયા પ્રમાણે રહીશ. અમે એકબીજા જોડે ઝઘડો નહીં કરીએ. ઝઘડો થઈ જાય તો સામસામી માફી માંગીશું. પ્રાપ્ત મન વચન કાયાથી મારા મન વાણી કાયાથી મારા મન વાણી કાયાથી કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ના હો. ના હો. ના હો. મારા મન વાણી કાયાથી કોઈ પણ જીવને કિંચિત માત્ર દુઃખ ના હો. ના હો. ના હો. કોઈને દુઃખ થઈ જાય તો કોઈને મારાથી દુઃખ થઈ જાય તો હું માફી માંગી લઈશ. બરાબર છે? હા. હવે રમવાનું કોને નથી ગમતું એ હાથ ઊંચો કરો. રમવાનું કોને નથી ગમતું? એ બધાને ગમે. બધાને ગમવું જ જોઈએ. રમવાનું તો શા માટે રમવું જોઈએ મને કહો? રમવું શા માટે જોઈએ? બોલો બોલો. ચલો હાથ બોલો. પહેલા બોલો. શું થાય? શરીર તંદુરસ્ત રહે. શરીર તંદુરસ્ત થાય તો મારામારી સારી થાય. બોલો ના. શરીર તંદુરસ્ત હોય તો આપણે કોઈને મારામારી કરવા ના દઈએ. એ સર્વ ચાલો. બરાબર. પછી બીજું કોણે હાથ ઊંચો કર્યો તો? આ બોલો. મગજ શાંત રહે. પછી બસ હાથ તો ઘણા લોકો ઊંચો કરેલો પણ જવાબ એક જ હતો. એટલે બીજો કોઈની પાસે જવાબ નથી. જુઓ, શરીર તંદુરસ્ત રહે ને તો મન પ્રફુલ્લિત રહે. પછી કંટાળો ના આવે. કોઈ દિવસ કંટાળો આવે છે તમને લોકોને? કોઈ દિવસ આવવો ના જોઈએ. કંટાળો એટલે શું ખબર છે? પથારીમાં કાંકરા નાખીને સૂઈ જવું. પથારીમાં કાંકરા નાખે, પથરા નાખે ને આપણે સૂઈ જઈએ તો શું થાય? વાગે નહીં? બોલો. એટલે આખા દિવસમાં તમારે ભણવાનું તો ખરું પણ રમવાનું પણ ખરું.
કોને માર્ક્સ ઓછા આવે છે? ફેલ કોણ થયેલા છે? મને હાથ ઊંચો કરો. બોલો. ફેલ કોઈ થતું નથી ને? કે ફેલ કરતા જ નથી અહીંયા? ફેલ કરવાનો નિયમ જ નથી. હા, બહુ સારું. બસ બસ બરાબર છે. તો બહુ સારી વાત છે. બહુ સારી વાત છે. મારામારી કોણ વધારે કરે છે? કોઈ નથી કરતું? સારી વાત. ચાલો પછી કોઈને કોઈ વિષય નથી ગમતો એવું ખરું? કોઈને કોઈ પણ બધા જ વિષયો ગમે છે? કોઈને ના ગમતું હોય તો કહેજો, તો આપણે એની દવા આપી. કારણ કે જો જે વિષય ના ગમે ને તો એમાં માર્ક્સ પછી ઓછા આવે, ગુણ ઓછા આવે. હવે ગુણ ઓછા આવે તો આપણને ગમે નહીં ગમે. બરાબર? એટલે અહીંયા સમજીએ તો તમને લોકોને બધા જ સબ્જેક્ટ બધા જ વિષયો ગમે છે ને? સાચું બોલો છો કે ખોટું બોલો છો? સાચું બોલો છો? આ મોટા લોકોને પણ ના ગમતો તો કહો, ખબર પડે. પર્યાવરણ. હવે બોલો. પર્યાવરણ, આપણું પર્યાવરણ સારું હોય તો સારું કે ખરાબ હોય તો સારું? પર્યાવરણ એટલે ખબર ને, વાતાવરણ. હવે એ પર્યાવરણને આપણે ખરાબ કરીએ છીએ. કચરો કાયમ ડબ્બામાં નાખો છો કે પછી ગમે ત્યાં નાખી દો છો? હા બોલો. કચરો ડબ્બામાં જ નાખો છો કે ગમે ત્યાં નાખી દો છો? રસ્તામાં જતા તો નાખી દો ને એમ કરીને. એ તો પછી રસ્તાના કચરાવાળા છે તે ઉપાડી જશે કરીને. પર્યાવરણનું જ્ઞાન હોય આપણી પાસે તો આપણને ખબર પડે કે આપણે કેવી શિસ્તતાથી રહેવું જોઈએ. નહીં તો ખાઈને કચરો બહાર ફેંકી દે કે નહીં? આ રસ્તા પર બીજા બધા પડીકા નથી હોતા વાપરેલા, વેસણના ને ચણાના ને સેવના ને ડાળિયાના ને બધા? એ ક્યાંથી આવ્યા? કોઈ માણસે નાખ્યા હતા કે એમને જ પડ્યા આકાશમાંથી? બોલો ને. કોઈ નાખ્યું હોય તો જ પડે ને. એટલે પર્યાવરણનું જ્ઞાન આપણી પાસે હોય તો આપણે પર્યાવરણ બગાડીએ નહીં. બરાબર છે કે ખોટી વાત? એ બોલતા નથી. એટલે જે વિષય ગમતા ના હોય ને તેની મહત્વતા સમજી લેવાની પહેલા, કે પર્યાવરણ શું કામ શીખવું જોઈએ. કેટલાક લોકો પર્યાવરણમાં માસ્ટર થાય છે. શા માટે થતા છે માસ્ટર? કારણ કે પર્યાવરણ આપણા જીવનનું મોટું અંગ નથી. બોલો ને, ખરું કે નહીં? એટલે હવેથી કહેજો પર્યાવરણ મને બહુ ગમે. સમાજ વિજ્ઞાન કે શું, સમાજશાસ્ત્ર શું કહે છે? સામાજિક વિજ્ઞાન ગમે છે બધાને? અરે વાહ, આ તો સ્કૂલ સારી છે ભાઈ, ગુજરાતી તમારી. એ તો બધાને વિષયો ગમે. બહુ સરસ. હવે આપણે શું કહીએ? એ છોકરાઓને એમ જ દેવા જાય. એ તો છોકરા એવા જ હોય. એ વાત કરવા નહીં જોઈએ. બસ વાત નહીં કરવાની. હા, હવે હમણાં મારી સામે વાત કરવાની. જે પૂછવું હોય તમારે મને પૂછવાનું. તમારે અંદર વાત પછી કરવાની. ભગવાન કોને નથી ગમતા? બધાને જ ગમે છે. ભગવાન રહે છે ક્યાં? ઉપર રહે છે ને, ઉપરના માળ પર.
તો પછી એની ઉપર જો ભગવાન ઉપર કેમ રહી છે? ભગવાન ઉપર લઈને આપણે શું કરવાનું? જો આપણે બધા જીવીએ છે ને, આ ટેબલ જીવે છે, આ ટેબલ જીવતું નથી ને. કીડી જીવે છે, મચ્છર જીવે છે, આ વનસ્પતિ બધી જીવતી કહેવાય, પ્રાણીઓ જીવતા કહેવાય. જે જીવે છે ને એમની અંદર ભગવાન રહેલા છે. ક્યાં રહેલા છે ભગવાન? જીવની અંદર ભગવાન રહેલા છે. એટલે હવે મને કહો ભગવાન ક્યાં છે? આમ આંગળી ઊંચી નહીં કરતા હવે, નહીં આંગળી એમ ઉચ્ચાર નહીં. ક્યાં રહે છે ભગવાન? બોલો બોલો. આપણી અંદર રહી છે. હવે ભગવાનના દર્શન કરવા આપણે ક્યાં જઈએ છીએ? ક્યાં જઈએ છીએ? હવે આપણે મંદિરમાં ભગવાનના દર્શન કરવા જઈએ છીએ, વાત બરાબર છે. અને આપણે શું કીધું? ભગવાન ક્યાં રહે છે? સાચા ભગવાન, જીવતા ભગવાન ક્યાં રહે છે? આપણી અંદર રહે છે. તો જ્યાં ભગવાન રહેતા હોય તેને શું કહેવાય? મોટેથી બોલો. તો આપણું આ શરીર છે ને મંદિર છે ભગવાનનું. શરીર ભગવાનનું મંદિર કહેવાય કે નહીં? જીવતું મંદિર છે. હવે જીવતું મંદિર હોય અને બધામાં ભગવાન રહેતા હોય તો આપણાથી કોઈને દુઃખ અપાય? કોઈની મસ્કરી કરાય? કોઈને ચીડવે ને? આપણે ખબર છે, આડાવડા નામ આપે, એ જાડિયા, એ પતલા, એવું કહેવાય? આવું ના કહેવાય. હવે એ જો આપણે કહીએ ને તો એમના અંદરના ભગવાનને પૂછે, પછી એ અંદરના ભગવાન છે ને આપણા ભગવાનને ફોન કરી દે કે આને મને માર્યું છે ને, મને હેરાન કરે છે, ચીડવે છે ને, એટલે પછી એને માર પડે. ખબર પડી? સમજાયું? એટલે ભગવાન આપણી અંદર રહે છે અને આ શરીર આપણું મંદિર છે. તો મંદિરને કેવું રાખવું જોઈએ? આપણે કેવું રાખવું જોઈએ? કેવું રાખવું જોઈએ? હાથ ઊંચો કરીને કહો, કેવું રાખવું જોઈએ? બોલો. કેસરી. સારું એટલે શું? સારું એટલે શું? કેવી રીતે રાખવાનું? એક બોલો, એક જ જણ બોલાવ કરીને. ચાલો બોલો. ઓકે ચશ્માવાળા ભાઈ. હા, શું કીધું? સ્વચ્છ રાખવું જોઈએ. બરાબર છે. પછી ખાવાનું કેવું ખાવાનું? લારી પરનું ખાવાનું કે મમ્મીએ ઘરે બનાવેલું તે ખાવાનું? પણ લારી પરનું વધારે ભાવે છે ને. હવે લારી પરનું જે બનાવે છે એ તો પૈસા કમાવા બનાવે છે ને. બોલો ને. હા. અને મમ્મી બનાવે તે પૈસા કમાવા માટે બનાવે છે. એટલે આ નક્કી રાખવાનું, બહારનો કચરો ખાવો નહીં. અને બહારનું ખાવું હોય તો સિંગ ચણા એવું બધું ખાવાનું, પણ આ બીજું બધો કચરો નહીં ખાવાનું. નહીં તો આપણું મંદિર ખરાબ થાય. મંદિર ખરાબ થાય તો પછી શું થાય? અંદર ભગવાનને ગુમણા પણ થાય કે નહીં? બોલો ને. એટલે આપણે ભગવાનને ગુમણા પણ કરાવી નહીં. જોઈએ તો ભૂખા રહેવાનું, પાણી પી લેવાનું. બિસ્કિટ ખવાય, બિસ્કિટને પાણીમાં બોળીને ખાઈ લેવાની. ના ખવાય? ખાઈ જોજો, મીઠી લાગે, બહુ સરસ લાગે. પણ આપણે બીજું કચરાપટ્ટી ખાઈએ ને તે બહુ નુકસાન કરે. કેળા તો બધી બાજુ મળે કે નહીં? એક કેળું ખાઈ લીધું ને એટલે પછી આપણને ભૂખ ના લાગે. સમજાયું?
હવે અંદરના ભગવાનને ગુંગળામણ નહીં કરાવો ને તમે લોકો, બોલો ને. બહારનો કચરો ખાવો નહીં, સમજાયું? જો એટલે શું કીધું, ભગવાન આપણા બધામાં રહેલા છે એટલે આપણે કોઈને દુઃખ આપવું નહીં. અને દુઃખ અપાઈ જાય તો શું કરવા કીધું? દુઃખ અપાઈ જાય તો શું કરવા કીધું? શું કરવાનું? બોલો, મોટેથી બોલવાનું. માફી માંગવાની શરમ રાખવી નહીં. જો તમને દાખલો આપું, આપણા ઘરમાં કચરો પડે તો આપણે શું કરીએ છીએ? ઘરમાં કચરો પડે તો શું કરીએ છીએ આપણે? બોલો બોલો. સાફ કરીને કચરા પેટીમાં નાખી દઈએ ને. એવી રીતે ભૂલ થાય ને, એ ભૂલને સાફ કરવાનો રસ્તો માફી છે. એટલે આપણે માફી માંગી લેવાની. માફી માંગવાની શરમ નહીં આવે ને. આપણે ચોખ્ખા થવું હોય તો આપણે માફી માંગી લેવાની. આપણે ભૂલ જાણી જોઈને કરીએ તો થઈ જાય. બોલો ને. થઈ જાય. જાણી જોઈને કરી હોય કે થઈ જાય, આપણે માફી માંગી લેવાની. માફી માંગે ને એટલે આપણું ચોખ્ખું થઈ જાય. અને મંદિર ચોખ્ખું થયું તો ભગવાન પ્રફુલ્લિત રહે અને આપણે પણ પ્રફુલ્લિત રહીએ. સમજાયું? સમજાયું કે નહીં? હા. તમે લોકો પ્રાર્થના બોલો છો? પ્રાર્થના બોલતી વખતે આંખો ખુલ્લી રાખો છો કે બંધ રાખો છો? ટીચરને પૂછવું પડશે, બધા બંધ રાખે છે કે ટાપોડિયા મારે છે? બોલો. શું કીધું? મોટા તો બરાબર બંધ રાખે ને. તો બરાબર, બહુ સારું. તો બહુ ડાયા, બહુ સારું. બરાબર. પ્રાર્થના કરતી વખતે કાન આંખો બંધ રાખવાની. અને જો તમને નહીં આવડતી હોય તો વાંચવા પર ધ્યાન આપવાનું, ચોપડી હોય તો. નહીં તો પછી સાંભળવાનું, આંખો બંધ કરી, પણ આંખો ખુલ્લી રાખવાની નહીં પ્રાર્થના વખતે. બરાબર છે? ચાલો હવે તમે તમારા પપ્પા મમ્મીને પગે લાગો છો કોઈ દિવસ? ખાલી વર્ષગાંઠના દિવસે જ ને? પપ્પા મમ્મીને ક્યારે પગે લાગવાનું? રોજ લાગવાનું કે વર્ષગાંઠના દિવસે? હા, આપણે પગે લાગીએ ને એટલે મમ્મી પપ્પા આપણને આશીર્વાદ આપવા પડે. કે તમને આશીર્વાદની જરૂર છે કે નથી? બધાને જ આશીર્વાદ જરૂરી છે. અને પપ્પા મમ્મીના આશીર્વાદ લીધા એટલે આપણું કામ થઈ ગયું. પછી આ બેન ભણાવે છે, ટીચર ભણાવે છે, તેમને પગે લાગો છો? કોઈ દિવસ નહીં. તો એમને પગે લાગશો તો એ તમને મારશે કે આશીર્વાદ આપશે? બોલો ને. એક માતા, પિતા અને ગુરુ, આ ત્રણ જણાના આશીર્વાદ આપણે લેવાના. એટલે આ ત્રણ જણાને આપણે રોજ પગે લાગવાના. લાગશો હવેથી? ટીચર તમે કંટાળો નહીં ને? ના, કંટાળો નહીં. એ લોકોને તો આશીર્વાદથી ઘણું બધું કામ થઈ જાય. એટલે શું કરવાનું? પપ્પા મમ્મીને, ગુરુને આપણે રોજ પગે લાગવાનું. રવિવારે સ્કૂલમાં આવો છો તો તે દિવસે શું કરવાનું? એ દિવસે શું કરવાનું? પપ્પા મમ્મી તો ઘરે હોય જ, પણ ટીચર ગુરુ ના હોય તો શું કરવાનું? શું કીધું? હે?
શું કરવું? કાર્ય, ઘેર આપેલું કાર્ય. હા, લેસન કરવાનું. લેસન તો કરવાનું, પણ પગે લાગવાનું તો આપણે એમને યાદ કરવાના, જે આપણા ટીચર હોય ને, અને જે કરવાનું. શું કરવાનું? રવિવારે જ્યારે આપણે સ્કૂલમાં નથી આવતા તો તે દિવસે આપણે આંખો બંધ કરીને બેનને પગે લાગવાનું. રોજ તો આપણે લાગીએ છીએ, આજે મળે ત્યારે. સમજાયું બધાને? એટલે આ માતા પિતાને, ગુરુને પગે લાગવાથી, એમના આશીર્વાદથી, પપ્પા મમ્મીને પગે લાગવાથી આપણા જીવનમાં ક્યારે દુઃખ આવે નહીં. અને ગુરુને પગે લાગવાથી એમની પાસે જે આપણને જ્ઞાન મળે તે આપણને સમજાઈ જાય. એટલે પછી આપણે ઘરે વાંચીએ ને તો આપણને સમજાઈ જાય ઇઝીલી, બહુ આસાન નથી. સમજાયું? આ કરશો હવેથી, ભૂલાય નહીં ને? બધાને યાદ રહેશે? વાહ, સરસ. હવે તમને કોઈ દિવસ પ્રશ્ન થાય છે કે નથી થતા? હે, કોઈ દિવસ પ્રશ્ન થાય છે કે નથી થતા? કોઈ દિવસ પ્રશ્ન નથી થતા? નાના છોકરાને શું પ્રશ્ન થાય? હા, ચાલો તમને હમણાં જે શું સમજણ પડી એ મને કહો. મેં જે ગુરુ કીધું તેમાં પછી તમારે જો પ્રશ્ન ઉભો થાય ને તો મને પૂછો. બોલો બેટા. માતા પિતાને પગે શું કામ લાગવાનું? શું કામ લાગવાનું? બોલો, શું કામ લાગવાનું? ઓકે, હાથ ચકરી પાછળ શું જોઈએ? બોલો બોલો, શું કામ પગે લાગવાનું? એટલે હું તો જોરમાં પાડો છો, અહીંયા કેમ આવી રીતે બોલો? ચલો ઉભો થાવ, બોલો જોરમાં સરખું બોલો. આશીર્વાદ લેવા, સુખી થવા માટે. બોલો, આશીર્વાદ લેવા. પછી ગુરુને પગે શું કામ લાગવાનું? આશીર્વાદ તો કરું, પણ ગુરુને શા માટે પગે લાગવાનું? બોલો. હાથ તો કરીને આડું ઓડું નહીં જો મારે સમજવાનું. બોલો. હા, મારે નહીં એટલે ના, ટીચરે મારવું જોઈએ કે ના મારવું જોઈએ? પેલા મને કહે. બોલો, મારવું જોઈએ કે ના મારવું જોઈએ? ગવર્મેન્ટ ના પાડે છે, પણ તમે જ કહો કે આપણે ભૂલ કરીએ તો આપણે મારવું જોઈએ કે ના મારવું જોઈએ? બોલો. હા, મારવું જ જોઈએ. માર ખાવાથી ડરવાનું નહીં. જો ભૂલ કરવી હોય તો માર ખાવા માટે પણ તૈયારી રાખવાની, અને મારવું જ જોઈએ. આપણે ભૂલ ના કરીએ તો કોઈ કહેવાની જરૂર નથી, કોઈ બોલવાની જરૂરત નથી, કોઈને મારવાની જરૂરત નથી. શું કહી છે બેટા પાછળ? હાથ ઊંચો કરે બોલો, ઊભા થઈને. હા, સારું, કઈ વાંધો. સમજાયું? એટલે આપણને કોઈ વડે તો સારું, આપણી ભૂલ થાય તો કોઈ વડે તો આપણને ખબર પડે કે ભાઈ મેં ભૂલ કરી અને આપણે હવે ભૂલ નથી કરવી. સમજાયું? બરાબર? ચાલો, હવે કોઈ તમને પ્રશ્ન હોય તો વાત કરો. ચલો જલ્દી જલ્દી. હા, છોકરાને પ્રશ્ન નથી? બોલો, કોણ છે? હા, બોલો બેટા. ધીમે ધીમે. શું કીધું? શું કીધું? ના, શું કીધું? શું સૌથી ચિરાપુંજી સાંભળેલું છે? તારા સ્કૂલના પ્રશ્ન મને નહીં પૂછવાનું, જેના જવાબ બેનની પાસે મળે છે.
ખબર પડી? આપણે જીવનના લગતા પ્રશ્નો હોય ને એ પૂછવા તો હું પાસ થયો ને તારી પરીક્ષામાં. શીરા પૂંજીમાં વરસાદ પડે. ચલો હવે પછી રમવાનું છે, હમણાં રમવાનું નથી. એને ખિસ્સામાં મૂકી દે, ખિસ્સામાં મૂકી દે, ખિસ્સામાં મૂકી દે. બહાર જેવું છે તને કાઢી મૂકી દે, ખિસ્સામાં મૂકી દે. હા બસ, ચાલો આગળ. ચલો પ્રશ્ન જલ્દી. શું છે પ્રશ્ન? તમને પ્રશ્ન નથી થતા ખબર છે છોકરા? મારું નામ આપતા પુત્ર દીપક આનંદ છે. શું કીધું? યાદ રહ્યું? આપતા પુત્ર દીપક આનંદ, એ મારું નામ છે. બરાબર છે. પછી હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. હું, તમે નહીં. બરાબર. પછી મેં મુંબઈથી એન્જિનિયરિંગ કર્યું છે. નાનો હતો ત્યારે ભણતો નહોતો, પણ પછી મને માર પડ્યો ને એટલે પછી મારી આંખ ખુલી ગઈ કે ભાઈ આપણે ભણીશું નહીં તો લોકો ડોબા કહેશે આપણને. કોઈ ડોબા કહે તો કંઈ સારું લાગે આપણને, બોલો ને, ના લાગે. એટલે પછી નક્કી કર્યું કે ભણીશું. એટલે ભણ્યા અને એન્જિનિયર થયા અને પછી 10 વર્ષ કામ કર્યું. અને 10 વર્ષ કામ કર્યા પછી આ દાદાનું કામ કરું છું. સમજાય? બરાબર. હવે જુઓ બેન, આપણી પાસે કેટલો ટાઈમ છે? 5-10 મિનિટ. હા, તો હવે આપણે છે ને આપણા અંદરના ભગવાન જોડે તાર જોડવો હોય તો એ રસ્તો બતાડો. ગમશે તમને લોકોને? અંદરના ભગવાન જોડે આપણો તાર જોડાય ને તો પછી આપણે ભૂલ ના કરીએ અને આપણે કાયમ સુખી રહીએ. બધાને કોને મોટા મોટા ડૉક્ટર, એન્જિનિયર થવું છે? સારું ભણવું, બધાએ સારું ભણવું છે ને? હા, બરાબર. બહુ સરસ. ચાલો, તમને પ્રશ્ન તો આવતો નથી તો હવે આપણે અંદરના ભગવાનની ભક્તિ કરીએ. હાથ નીચે કરી દો, હાથ નીચે કરી દો. ઓકે. અંદરના ભગવાનને કોઈ નામ નથી. અંદરના ભગવાનને કોઈ નામ નથી, પણ જેમનામાં પ્રગટ થાય, કૃષ્ણ ભગવાનમાં પ્રગટ થયેલા, રામ ભગવાનમાં પ્રગટ થયેલા, મહાવીર ભગવાનમાં પ્રગટ થયેલા, એ દાદા ભગવાનમાં પ્રગટ થયેલા, અને એમની પાસેથી અમને આ જ્ઞાન મળ્યું. એટલે દાદા ભગવાનનું નામ છે ને બહુ શક્તિવાળું છે. કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલાં થયા, રામ ભગવાન 10,000 વર્ષ પહેલાં થયા, મહાવીર ભગવાન 2600 વર્ષ પહેલાં થયા, દાદા ભગવાન 50 વર્ષ પહેલાં થયા. એટલે જે તાજા હોય ને અને એમના થકી જેમને આ જ્ઞાન પ્રાપ્ત થયેલું છે એવું હું તમારી સામે બેઠો છું જીવતો, અને મારી અંદર એ જ કામ કરે છે. આપણી અંદર પણ બધાની અંદર એ જ કામ કરે છે. એટલે તાલ જોડવા માટે આ બહુ સીધું સરળ છે. હું બોલાવું, તમે બોલજો પાછળ પાછળ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અને બરાબર
પ્રાર્થના બોલાવું છું, તમે પાછળ પાછળ બોલજો. ભગવાન આપણી અંદર રહેલા છે ને, તો આપણે અંદરના ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. હે અંતર્યામી પરમાત્મા, બધા આંખો બંધ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું.
અજ્ઞાનતાએ કરીને અણસમજણથી મારાથી જે જે દોષો થયા છે મન વાણી કાયાથી લોકોને દુઃખ દીધા છે, માતા પિતાની આજ્ઞા પાડી નથી, ગુરુજનોની આજ્ઞા પાડી નથી, અભાવ તિરસ્કારના દોષો કર્યા છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું, એનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે માફી માંગુ છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ક્યારે પણ ના કરું એવી શક્તિ આપજો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ, એકાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. હવે આ ખોલી નાખજો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સંઘમાંથી વાઘોટા મુકામેથી અહીંયા પધારેલા સ્વામીજીનું જીવવા પ્રાથમિક શાળા હાર્દિક સ્વાગત કરવા માંગે છે. તો આપણે એનું હાર્દિક સ્વાગત કરીશું.
સાંભળો ભાઈ, અત્યારની જે સદી છે એને આપણે ટેકનોલોજીની સદી તરીકે ઓળખીએ છીએ, પરંતુ ટેકનોલોજી એટલે કે સાયન્સ, અને સાયન્સ એટલે વિજ્ઞાન, એ ધર્મોમાંથી જ જન્મેલું છે. એક ઉદાહરણ આપું. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નામ સાંભળ્યું છે? ભારતના મિસાઇલ્સ મેન તરીકે ઓળખાય છે. એમની ઓટોબાયોગ્રાફી છે. એમની જે ઓટોબાયોગ્રાફી છે વિંગ્સ ઓફ ફાયર, એમાં એમણે લખ્યું છે કે એમને જે મિસાઇલ્સ બનાવવાની જે પ્રેરણા મળી, મિસાઇલ્સ બનાવવા માટેની પ્રેરણા એક ધાર્મિક પુસ્તકમાંથી મળી. વિચાર કરો, વિજ્ઞાન એ અત્યારની કોઈ ખોજ નથી, એ વર્ષો જૂના ધાર્મિક આ બધું વિજ્ઞાન નીકળ્યું છે. સાથે સાથે ફરક એટલો છે કે આજે તમે જ્ઞાન જે મેળવો છો એ સંસાધનોમાંથી મેળવો છો. કમ્પ્યુટર કો, સ્માર્ટ ટીવી કો, બરાબર? અને પહેલા જે લોકો જ્ઞાન મેળવતા હતા એ ઋષિ મુનિઓ પાસેથી, વેદોમાંથી એ રીતે જ્ઞાન મેળવતા હતા. ફરક માત્ર સંસાધનોનો જ છે, બાકી શાસ્ત્રો બધા એના એ જ છે. એટલે સ્વામીએ જે કીધું આપણને એ બાબતો જીવનમાં ઉતારવાની, કારણ કે ભાઈ ભૌતિક સુખ સંપત્તિ સાથે સાથે આત્મ કલ્યાણ પણ એટલું જ મહત્વનું છે. સમજણ પડી? ભૌતિક સુખ સંપત્તિની સાથે સાથે આત્મ કલ્યાણ પણ એટલું જ મહત્વનું છે. એટલે સાહેબે જે વાતો કીધી એને ધ્યાનમાં રાખવાની, પ્રયત્ન કરવાનો. 100 સારા ગુણમાંથી એક ગુણ પણ આપવામાં આવે તો આપણું જીવન, એક સારો ગુણ પણ આપણું જીવન બદલી શકે છે. બરાબર? જય સચિદાનંદ. જય સચિદાનંદ. સાહેબ એક મિનિટ આવજો ને અહીંયા. તમે આટલું સારું કામ કરી રહ્યા છો, અમારા આશીર્વાદ રૂપે આપતા. આ જ રીતે છોકરાઓને પ્રેરણા આપતા રહેજો, બહુ જરૂરી છે. અને એ પ્રેરણાની દૃષ્ટિથી આગળ જશે. અને હમણાંથી એ લોકોને આ રીતે પોઝિટિવ રાખશો ને તો આગળ તો બહુ બહુ કામ કરશે. બધાને ખૂબ આશીર્વાદ. જય સચિદાનંદ. બિલકુલ બિલકુલ. ભણવાનું કંટાળો રાખશો નહીં. મજા આવે ને ખૂબ રમજો અને ખૂબ ભણજો.
પપ્પા મમ્મીને ક્યારે દુઃખી કરવાના નહીં ને ગુરુજનોને ક્યારે દુઃખી કરવા નહીં. એમના કયા પ્રમાણે રહેશો તો તમને ક્યારેય કોઈ તકલીફ આવશે નહીં. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. સાહેબ આ સ્ટાર સેટ લાઇબ્રેરીમાં રાખજો. છોકરા પર વાત કરવું જરૂર છે. ઘણી બધી સારી આજે પ્રાર્થના બોલાય ને ત્યાં અમારી થઈ ગયું.